નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। વીર બાળ દિવસ એટલે કે 26મી ડિસેમ્બર 2025। આ 26મી ડિસેમ્બર 2025ને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે 1705ની અંદર। જી હા, 26 ડિસેમ્બર 1705ની અંદર 9 વર્ષના જોરાવરસિંહ અને 7 વર્ષના ફતેહસિંહને મુગલ સેનાપતિ વઝીર ખાને ધર્મ પરિવર્તન કરવા દબાણ કર્યું હતું, પરંતુ તેમણે જો બોલે સો નિહાલ સત શ્રી અકાલના નારા સાથે ધર્મની રક્ષા માટે બલિદાન આપ્યું હતું। અને એ દિવસથી આજની તારીખને એટલે કે 26મી ડિસેમ્બરને વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેની સૌપ્રથમ ઉજવણી નરેન્દ્ર મોદીએ 9મી જાન્યુઆરી 2022 ગુરુ ગોવિંદસિંહ જયંતિના રોજ ડિક્લેર કરી હતી અને એ દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને પ્રથમ વખત 26મી ડિસેમ્બર 2022ના રોજ તેની ઉજવણી કરવામાં આવી હતી। આ દિવસ માત્ર શીખ સમુદાય માટે જ નહીં, પરંતુ દેશભરના લોકો માટે સત્ય, ન્યાય અને ધાર્મિક મૂલ્યો માટે અડગ રહેવાની પ્રેરણા આપે છે। કારણ કે વાત જો કરવામાં આવે તો શીખોના 10મા ગુરુ એટલે કે ગુરુ ગોવિંદસિંહ જે ખરા એમના આ દીકરાઓ હતા અને એમણે પોતાના 4 દીકરાઓ જે ખરા એ 4 દીકરાઓને પોતાના ધર્મની રક્ષા માટે ન્યોછાવર કરી દીધા હતા। એમના 2 મોટા દીકરાઓ જે ખરા એ યુદ્ધની અંદર વીરગતિને પામ્યા હતા, તો ત્યારે એમના 2 નાના દીકરાઓ કે જે માત્ર 9 વર્ષ અને 7 વર્ષની ઉંમર હતી, એટલે કે જોરાવરસિંહ અને ફતેહસિંહ જે ખરા એ પણ મુગલોની સામે પોતાનું શીશ ઝુકાવવાને બદલે વીરગતિ અને એ પણ ગર્વની સાથે ધર્મની રક્ષા માટે એમને ચણતરની અંદર એટલે કે દિવાલની બનાવી હતી, ઈંટોની દિવાલની અંદર ચણતરની અંદર એમને સમાવી દેવામાં આવ્યા હતા। અને આ પ્રમાણે એમણે કહ્યું હતું કે જો મારા દીકરાઓ આજે શહીદ થયા છે એનો મને કોઈ અફસોસ નથી, કારણ કે એ 2 દીકરાઓ જે શહીદ થયા છે એની સામે મારી આખી સેના તૈયાર થશે અને એમણે ગર્વ લીધો હતો। અને એવા વીર બાળ દિવસનો ઇતિહાસ આપજે આપણી બાળકો, આપણી ધરોહર ભવિષ્યમાં પણ પોતાના ન્યાય માટે, ધાર્મિક મૂલ્યો માટે, સત્ય માટે અડગ રહે એ ભાવનાથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને નવસારી મહાનગરપાલિકા દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવી। આમ તો આ કાર્યક્રમની અંદર આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહેવાના હતા, પણ કોઈ કારણોસર એ ઉપસ્થિત નહીં રહી શક્યા। સાથે જ આરસી પટેલ એમની પ્રેરક ગેરહાજરી, દર વખતની જેમ આ વખતે પણ એ ગેરહાજર રહ્યા હતા। માત્ર રાકેશભાઈ દેસાઈ નવસારીના ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા, તો સાથે જ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની સહિત ભાજપ અગ્રણીઓ, કમિશનર દેવ ચૌધરી અને સાથે જ બંને ડેપ્યુટી કમિશનરની સાથે મળી ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ માટે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજે નવસારી મહાનગર દ્વારા વીર બાળ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો છે। ભારત સરકાર દ્વારા ભારતના ઇતિહાસને ઉજાગર કરવા, ભારતનો ઇતિહાસ આ નવા જનરેશનને, નવી પેઢીને સતત યાદ રહે એને માટે 2022થી આ વીર બાળ દિવસની ઉજવણીનો કાર્યક્રમ ચાલુ થયો। શીખોના ગુરુ એવા ગુરુ ગોવિંદસિંહે અને એમના કુટુંબે જે તે વખતે વિદેશી આક્રાંતાઓની સામે, મોગલ આક્રાંતાઓની સામે લડીને જે એમના કુટુંબનો, પોતાના દીકરાઓના 4નું જે બલિદાન આપેલું, એ બલિદાનને સ્મરણ કરવાનો આજનો દિવસ છે। ગુરુ ગોવિંદસિંહના 2 દીકરાઓ પોતે લડતા લડતા મોટા દીકરા શહીદ થાય છે। ગુરુ ગોવિંદસિંહના 2 નાના દીકરાઓ ને બળજબરીથી ઉઠાવી જવામાં આવે છે। એ બંને દીકરાઓ પર અત્યાચાર આચરવા છતાં એ મુગલ સામ્રાજ્યને તાબે થયા સિવાય હસ્તે મોડે જો બોલે સો નિહાલ સત શ્રી અકાલના નારા સાથે એ બંને નાના દીકરાઓને દિવાલમાં ચણી દેવામાં આવે છે। આ ઇતિહાસ નવી પેઢી કાયમ માટે સ્મરણમાં રાખે એને માટે સમગ્ર ભારત દેશમાં આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમ થકી ભારતની સંસ્કૃતિને બચાવવાનો
એનું સ્મરણ કરવાનો એક ભગીરથ પ્રયાસ ભારત સરકાર અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે થઈ રહ્યો છે એ ખરેખર સરાહનીય છે. તો સાથે જ વિવિધ શાળાના બાળકો કે જેમણે સ્ટેટ લેવલ પર અને નેશનલ લેવલ પર નવસારીને રિપ્રેઝેન્ટ કર્યું હતું એવા તમામ બાળકો તેમજ કલા મહાકુંભ અને અન્ય સ્પર્ધાઓની અંદર વિજેતા બનેલા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ પર વિજેતા થયેલા વિદ્યાર્થીઓને મેડલો અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તો કલા મહાકુંભની અંદર વિજેતા બનેલા 400 જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા. તો આ પ્રમાણે આજરોજ નવસારીના ટાઉન હોલ ખાતે વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.